રાજ્યસભાના સાંસદ ગોવિંદ ધોળકિયા 30 દિવસમાં જ પોતાનું નિવેદન બદલવા મજબૂર થયા હોય તેવું લાગી રહ્યું છે। આ કહેવાનું કારણ એવું છે કે અષાઢી બીજના રોજ ડાયમંડ બુર્સમાં જ્યારે ઓફિસો શરૂ થઈ હતી તે સમયે ડાયમંડ બુર્સના ચેરમેન ગોવિંદ ધોળકિયા દ્વારા સુરત સાથે ઇન્ટરનેશનલ ફ્લાઇટોને લઈ અન્યાય થતો હોવાનું નિવેદન આપવામાં આવ્યું હતું। સાંસદમાં પહેલી જ વખત ભાષણ માટે બોલવા ઊભા થયેલા ગોવિંદ ધોળકિયાએ ઇન્ટરનેશનલ ફ્લાઇટો બાબતે જે નિવેદન સુરતમાં આપ્યું હતું તેને બદલીને ઇન્ટરનેશનલ ફ્લાઇટો સુરતને આપવામાં આવી તે બદલ સરકારનો આભાર માન્યો હતો। એટલે કે રાજકારણમાં ઓછા સક્રિય હોવા છતાં પણ હવે રાજકીય ભાષાઓ ગોવિંદ ધોળકિયા બોલી રહ્યા હોય તેવું સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે। એરપોર્ટ માટે જે વાત છે ને, ખરેખર છેલ્લા 20 વર્ષથી 30 વર્ષથી કે 50 વર્ષથી સુરતને બહુ મોટો અન્યાય એરપોર્ટ બાબતમાં થઈ રહ્યો છે। એનો હું છેલ્લા 30 વર્ષથી સાક્ષી છું। કારણ કે મને 10 વર્ષ પહેલા એવો વિચાર આવતો હતો કે 20 લાખની વસ્તી બ્રસેલ્સની દરરોજ 300 પ્લેન આવે અને સુરતમાં ત્યારે 40 લાખની વસ્તી હતી અને એકે પ્લેન ન આવે। હવે પ્લેન શરૂ થયા છે, પરંતુ આપણે જો ગણીએ તો સુરત વસ્તીની દ્રષ્ટિએ ઇન્ડિયામાં 9મો નંબર છે અને એર પેસેન્જરની દ્રષ્ટિએ 37મો નંબર છે। આટલો મોટો અન્યાય સુરત એરપોર્ટને થઈ રહ્યો છે। माननीय सभापति जी, मैं गर्व के साथ बताना चाहता हूं कि 2014 में सूरत एयरपोर्ट पर केवल 4 फ्लाइट आती थी, जो आज 2024 में 34 फ्लाइट आती है। सूरत को विश्व के साथ जोड़ने के लिए मोदी जी ने सूरत एयरपोर्ट को नया बनाकर इंटरनेशनल का दर्जा दिया है। इसके लिए भी मैं सरकार का आभार व्यक्त करता हूं।